જે તારણ થાય છે. જમણાના માર્ગથી છોડાવનારા પણ ગુરુજી છે. કાશીમાં જઈને ગોદાન કરે, ભૂમિદાન કરે, સોનાનું દાન કહે, કન્યાદાન કરે, પણ એ ગુરુજીને તોલે આવી શકતું નથી. જય રામજી. જય રામજી. એક ભક્ત તો કહે છે કે ગુરુજીની મોજરી મારા શરીરના ચામડીમાંથી બનાવે અને પહેરાવું તો એના ઋણમાંથી હું મુક્ત નહીં થાઉં. કારણ કે દીક્ષા આપવી દીક્ષા કઈ સામાન્ય નથી. દીક્ષા એટલે જન્મો જન્મનો ભવાતવીના બંધનમાંથી સદાને માટે મુક્ત કરવા માટે ગુરુદેવ દીક્ષા આપે છે, મંત્ર આપે છે. એ મંત્ર કઈ સામાન્ય નથી. 33 કરોડ દેવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આ મંત્રના તાબે છે. આ મંત્રના તાબે છે બધા જ. કોઈ દેવી દેવતાના મંત્રને આગળ ચાલે નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું બી નહીં ચાલે. હા, કોઈનું ચાલે નહીં. જયરામજી કી જય રામજી. અને આ મંત્ર જો તમે જપતા રહેશો, આ મંત્રનું જો તમે અનુષ્ઠાન કરશો, આ મંત્રનું સ્મરણ કરતા રહેજો, આ કાયા કૂટવાની બી જરૂર નહીં મળે, માળા ફેરવવાની બી જરૂર નહીં મળે, પણ જરૂર છે સમાજને જગાડવા માટે આ કાર્ય કરવાની જરૂર છે. બાકી આસારામજી બાપુ તો એવો ખજાનો એના સાધકોને આપીને બેઠા છે કે હાલતે ચાલતે. સદગુરુ મળ્યા મારા, સંકટ ટાળ્યા, જમરાના હાથેથી છોડાયા. આ પૃથ્વી પર ગુરુદેવ જે દયા કરી છે એવી દયા કોઈ નહીં કરે. મંત્ર આપ્યો છે. મંત્ર આપ્યો છે. 3 લોકમાં તારું જ ચાલે એવી જગ્યાએ તને બેસાડવા માટે મંત્ર આપ્યો છે. ખાલી તારા ગામમાં જ તારું ચાલે એવું નહીં. આખા 3 લોકમાં જ્યાં વિચરણ કરશે ને, હું જેને દીક્ષા આપી છે ને તેનું ચાલે એવી જગ્યાને એવા સ્થાન પર બેહારવા માટે તારે દીક્ષા આપી છે. એ દીક્ષાને તમે માની નહીં સમજતા. જેટલી સેવા થાય, સ્મરણ થાય, એ મંત્રની મારા થાય, મનથી જપ્યા કરતા. ભક્તિનો માર્ગ સદગુરુ બતાવ્યો. જય રામ. મંત્રમાં એટલો પાવર છે ને, તમને શિવને બોલાવો તો શિવ દોડતો આવે, બ્રહ્માને બોલાવો તો બ્રહ્માને દોડતા આવો, વિષ્ણુને બોલાવો તો વિષ્ણુને દોડતા આવો, કોઈ દેવીને બોલાવો તો દેવીને દોડતી આવી પડે. 33 કરોડ દેવતા ગુરુ મંત્રને આધીન છે. હા, ભૂત પ્રેત ડાકીની સાકી ગુરુ મંત્રને આધીન છે. એકવાર મારી સામે ગુરુ મંત્ર પ્રગટ થઈ ગયો. શરીરધારી એ કોણ? ગુરુ મંત્ર છે. જય રામ. હું જૂઠું નહીં બોલો, મંત્ર દેવતા પ્રગટ થઈ ગયા. હાલતા ચાલતા ઉઠતા બેસતા એ જ કામ આવવાનું છે. આ ભજન વાહ થાય ને, વાહ બસ બોલાય બી નહીં, મોઢું વાંકું થઈ જાય, જીભ બી નહીં, ત્યારે તમે ક્યાં ભજન ગાવા જવાના? ભજન ગવાય ત્યારે નહીં તો મનથી એનું સ્મરણ કરતો શીખી લે. આચા દિલથી
એટલે મંત્રમાં જે પાવર છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમિત ભક્તિ, રામાયણમાં કહ્યું છે કે મંત્રમાં જે પાવર છે. હવે વાલ્યો લૂંટારો હતો કેમ? હા, એક જ મંત્ર જપીને પાણી છાંટ્યું તો એ દર્ભની શરીરમાંથી છોકરો પેદા થઈ જતો હોય. એ ગુરુ મંત્ર. તુલસીદાસ ની પાસે કોઈ આવ્યું, મંત્રમાં શું પાવર? એના ગુરુજીએ મંત્ર આપ્યો રામ, એનો એક જ ર મળેલું મુર્દુને ર, આટલો જ કાનમાં ફૂંક મળતો, મુર્દું જીવતું થઈ ગયું. પણ એ મંત્ર એ સિદ્ધ કરેલો હતો, મંત્ર સિદ્ધ કરેલો હતો. તો પાવર થાય. ભલભલી શક્તિ મસ્તક નમાવી દે ગુરુ મંત્રની આગળ. એટલે ગુરુ મંત્ર હાલતા ચાલતા ઉઠતા બેસતા નાતા ડોટા ખાતા પીતા અહર્નિશ મંત્ર. કારણ કે ગુરુજીએ તમને ને મને જે મોટામાં મોટું હથિયાર સાધન આપ્યું છે, એ સાધન થી તમે પોતાના સ્વરૂપમય બની શકો છો, પોતાનું અસલી ઘરમાં તમે પહોંચી શકો છો. કહાં સે આયા કહાં જાએગા, પીછા ન કર લે ઘર કી, તેરી મેરી છોરડે મનવા, ચરણ ગ્રહી લે સદગુરુ કી. એક બાત કી ખબર ન તુજે, એક વાતની ખબર નહીં ક્યાંથી આવ્યા તે. કોણ તેરી માતા કોણ હે પિતા, અસલી માતા પિતાને ખબર નહીં. ગુરુજી જે મહાન કૃપા કરી છે તે પાછા બ્રહ્મજ્ઞાની. બીજા લલ્લુ પંજુ ગુરુ હોય તો ઠીક આવે. અને આવું દૈવી કાર્યમાં ભાગીદાર થવું, ક્યાં ક્યાંથી ટેમ્પો લઈને આવે, કેટલું લાગણી કેટલી ગુરુ પ્રત્યે. હે, મને એમ થાય કયું આ સાધકો જે સેવા કરે એને એને એ બાપુને કહું કે એનું જે કંઈ એને શું કહે આપી દેજો. એટલે બાપુ કે શું કે ભાઠું બનાવ્યા કરે તે પ્રમાણે મળ્યા કરે. મારે આપવાની બી જરૂર વ્યવસ્થા જેવી હે ને, નહીં? હવે પેલો શું કે હમણાં 10 રૂપિયાના સિક્કા મૂકે તો 10 રૂપિયાનું તેલ જ હનુમાનજીને ચરે કે નહીં? 20 રૂપિયા તો નહીં ચરે ને. હે જયરામજી કે તેમ તમે જેટલી ને જેવા ભાવથી સેવા કરો તેટલું પુણ્ય તારા ખાતામાં જમા થઈ જ જાય. થાય એટલે થઈ જ જાય. આમ બહુ મોટો સેવાધારી છું એવી ભાવનાથી આવે, મારો વોટ પડે તો ત્યાં સેવા થઈ જાય. કેટલા ટકા? 1% કે 2%. ત્યાં એમ મોજથી સેવા કરતા હોય લોકોને, એમ નહીં બસ મારે મારા ગુરુજીની સેવા કરવી છે, ગમે તે રીતે, શરીરથી, તનથી, મનથી, ધનથી. અને શુદ્ધ ભાવ હોય તો 80-90% પુણ્ય. અને કોઈને બતાવવા સારું શું કે પછી 2%, 3%. મેં આટલી ભક્તિ સેવા કરું તો ભગવાનને આટલી બધી પ્રાર્થના કરતો ભગવાન મારું સાંભળે જ નહીં. લે, ભગવાન તો બધાની સાંભળે. કાન વગર સાંભળે, આંખ વગર જુએ, હે જીભ વગર બોલે, એવા ભગવાનનો તમે એકવાર અનુભવ કરી લે ને. અનુભવ કરાવનારા એક સદગુરુ સિવાય કોઈ તમને અનુભવ નહીં કરાવે. જય રામજી. જય રામજી. અને એ અનુભવમાં પહોંચવા માટે તમને સદગુરુનું શરણ. હા, હું અનુભવથી કહું છું. હા, તમે ગમે એટલા ભટકીને પૂરા થઈ જાઓ ને, આ જન્મ તો શું 84 લાખ યોનિમાં લાખો વાર તમે મનુષ્ય જન્મ લો, પણ ગુરુનો સહારો નહીં લો તો તમે ભગવાનને મળી શકે.
નહીં, ભગવાન છે, બહુ મોટો પાવર છે અને મને એના પર વિશ્વાસ છે. એનું નામ લેવાથી ખોટ જતી નથી, એનો સહારો લેવાથી ખોટ જતી નથી, એનો સહારો લેવાથી બદનામી થતી નથી, એનો સહારો લેવાથી બધું જ સફળતા જ સફળતા. પછી હું કામ એનું નામ, એનો સહારો છોડું? જય રામજી. જય રામજી. તમને કંટાળ આવે છે કે આપણે એમ સાદી વાત કર્યા કરીએ, એમાં અમુકને નાચવાનું. હરીને ભજતા હજી રે કોઈની લાજ, જતા મેં નવ જાણી, જેની સુરતા સામરિયા ને તા. વેદ કે છે, ભગવાનના શ્રીમુખીથી નીકળ્યો વેદ નીકળ્યો કે જેની સુરતા ભગવાન જોડે છે, જેનું મન ભગવાન જોડે છે, જેની યાદ ભગવાન જોડે છે, જેનું સ્મરણ ભગવાન, જેનું મન ભગવાનનું સ્મરણ કરે છે, એની લાજ જતી નથી. જયરામજી. કારણ કે એવું સ્મરણ કોણે કર્યું, એવી સુરતા હાથે ભજન કોણે કર્યું? ત્યાં કહ્યું, વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્યકશ્યપ માર્યો, વિભીષણને આપ્યું રાજ. વિભીષણ આમની ભક્તિ કરતો, એને રાજ તિલક કરી દીધું કે નહીં ભગવાન? વાલે નરસિંહ મહેતાનો રે હાથો હાથ આપ્યા. નરસિંહ મહેતાને જેલમાં પૂરીને કે ચાલ તારો ભગવાન હાચો, એટલે આ મંદિરમાં ભગવાનની મૂર્તિને પહેરેલો હાર નરસિંહ મહેતાના ગળામાં પહોંચી જવું. લે, ભગવાન છે, ચાહે સો કરે. જોજો આ સમર્થ કોઈ પાવર છે. અને એક ભાઈએ ગઈકાલે મને કે એનું હશે કોઈ છોકરી, એની છોકરી એમ બેખાને જ થઈ જાય, પછી બાપુનો સહારો લે, ત્યારે ચેતના આવે. એક ઋષિ પ્રસાદમાં વાંચ્યું કે ટ્રેનમાં બાપુનો ફોટો, પેલો નાગ દંશ મારેલો, અને પેલા ભાઈ દવાખાને જવા હારું ટ્રેનમાં બેઠા, તે બાપુના હાથમાંથી કિરણ નીકળ્યું અને જે દંશ મારેલો ને નાગ, એ દંશમાં કિરણ પ્રવેશ કર્યું. પેલો ભાઈ સફારો જાગીને ઉઠી ગયો, મને ક્યાં લઈ જાય? જયરામજી કી જય રામજી. વાલે મીણા તે બાઈ ના જે હરાહર પીધા. જેનો કોઈ સહારો નહીં હતો. 5 પાંડવ સમર્થ બેઠા હતા, ભીષ્મ પિતામહ બેઠા હતા, ચારે બાજુથી દરવાજો બંધ હતો, કોઈ પ્રવેશી શકે તેવું નહીં હતું, ચોકીદારો હતા. અને એ પરમાત્મા જેની સુરતા સામરિયા, જેની સુરતા ભગવાન જોડે જોડાયેલી છે, તેના કામ કરવા માટે ભગવાનને આવવું પડે. આવ્યું આ હરિ ભજવાનો લહાવો, ભજન કરવાનો, સેવા કરવાનો, પુણ્ય કમાવાનો. ભજન કોઈ કરશે કર જોરી કહે પ્રેમ રડા, ભક્તોના દુઃખ. એ બેઠો છે એટલે સુરતા મારી રામચરણમાં લાગી રે, સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે, એણે મારા ભવની બાવત ભાંગી. સદગુરુએ મને શબ્દ સુણાવ્યો. ગુરુજીનું ભજન છે આ. અસલી ભજન કોઈ ગાય તો કે નહીં?
ભલે ગુરુએ મને શબ્દ સુણાવ્યો, ત્રિકુટાની ત્રીત મને ભાંગી, અખટ ત્રિવેણીના તીર ઉપર મોહન મુરલી વાગી વાગી, તેણે મારા ભવની ભાવત ભાંગી. એટલા માટે એમાં સુરતાને એમાં જોડી દે. એટલા માટે ગુરુદેવનો મંત્ર જેને મળ્યો છે ને એ એવો ધનિક કહેવાય. કરોડપતિ ને અબજપતિ કામની આવે. ભલે આમ ઝૂંપડામાં રહેતો હોય, પણ એવા બ્રહ્મજ્ઞાની પાસેથી દીક્ષા લીધી હોય, એના ઘેરે જઈને પાણી પીજો. જય રામજી. જય રામજી. હે દુર્યોધનને ઘેરે કે 56 પ્રકારની વાનગી બનાવી, છેલ્લે ફેંકી દેવી પડી, હે ના? ભગવાન જઈને ખાધું નહીં. પ્રેમ જોઈએ. જય રામજી. જય રામજી. એટલે ગુરુજી આપેલા મંત્રને સામાન્ય ના સમજ, કારણ કે ગુરુ મંત્રથી તું ધારે તે સિદ્ધિ પ્રાપ્ત કરીશ. સાચી વાત છે. એવા ગુરુજીએ મંત્ર એક આપ્યો, એ ભાઈ રે ગુરુજીને કેમ રે બોલાહે. મારા ગુરુજીએ મંત્ર એક આપ્યો, ભાઈ રે ગુરુજીને કેમ રે બોલાહે. એની દયા થઈ, એની મહેરબાની થઈ, એટલા માટે તો આપણને મંત્ર મળ્યો. તમને ભગવાન બનાવવા માટે, તારા અસલી જગ્યા પર બેસાડવા માટે. ગુરુજી દયા કરીને મંત્ર આપ્યો. ગુરુજી જો આપણને મંત્ર નહીં આપ્યા હોત ને તો આપણે પણ ગામડામાં મજૂર જ રહેતે. આખા જગતમાં મજૂર જ રહેતે, ભગવાન નહીં બનતે. આજે મીરા ભગવાન બની, સબરી ભગવાન બની. આસારામજી બાપુ ભગવાન બન્યા. ગુરુ મંત્ર કેવા હતા ને એમને કેવા બનાવ્યા, કેવા હતા ને અમને કેવા બનાવ્યા. પુણ્યાત્મા બનાવ્યા મારા ગુરુદેવ. ગુરુ મંત્ર નહીં જપ્યા હોત તો આજે પણ આપણે દોરદોબા જેવું જીવન જીવતા હોત. એ મારા જીવનની, એ મારા જીવનની બાજી બની ગઈ. એ ભાઈ રે ગુરુજીને કેમ રે બોલાવો. જીવનની બાજી બની ગઈ, ભાઈ રે ગુરુજીને કેમ રે બોલાવો.
ગુરુજીના કીર્તનમાં જે ઝૂમે એને જે વહાલ કરે, ગુરુજી તો પ્રેમના સાગર કહેવાય છે. ગુરુજી તો પ્રેમનો સાગર કહેવાય છે. સાગરમાં ફરી તો સમાય એ ભાઈ રે, ગુરુજીને કેમ રે બોલાવે? સાગરમાં ફરી તો સમાય ભાઈ રે, ગુરુજીને કેમ રે બોલાવે? ગુરુજી તો જ્ઞાનનો ભંડાર કહેવાય છે. ગુરુજી તો જ્ઞાનનો ભંડાર કહેવાય છે. મારા વાલાજી તો જ્ઞાનનો ભંડાર કહેવાય છે. લાલાજી તો જ્ઞાનનો ભંડાર કહેવાય છે. એના દર્શનથી દુઃખ દૂર થાય એ ભાઈ રે, ગુરુજીને કેમ રે બોલાવે? દર્શનથી દુઃખ દૂર થાય ભાઈ રે, ગુરુજીને કેમ રે બોલાવે? નહીં છોડું નહીં છોડું ગુરુજીને નહીં છોડું. થવાનું હોય તે થાય, ગુરુજીને નહીં. હરી હરી હવે જાવ, ઉભા થઈ જાઓ. નહીં છોડું નહીં છોડું ગુરુજીને નહીં. ગુરુજીને નહીં જવાની હતો ગુરુજીની ધૂનમાં. જવાની હતો ગુરુજીના ધૂનમાં. જવાની હતો ગુરુજીના ધૂનમાં. સસરો મારો કહે છે કે નહીં જવાનું ધૂનમાં. તમારો કે છે કે જવાનો ધૂનમાં. અરે જાના માનો રે જે મંદિરે ચાલ્યો જશે, જવાની હતો ધૂનમાં. તો ધૂનમાં. નહીં છોડ ગુરુજીને નહીં છોડ.
દુનિયાના સંગને છોડો ગુરુજીને નહીં છોડો દુનિયાના સંગને છોડો ગુરુજીને નહીં છોડો. ગુરુજીનું નામ જેને પ્યારું લાગે જૂઠો રે જૂઠો સંસાર લાગે. મારા દર્શન દેવાને વેલા આવજો રે. નહીં છોડો ગુરુજીને નહીં છોડો. નહીં છોડો ગુરુજીને નહીં છોડો. ઘેલું લાગે રે મને ઘેલું લાગે વાલું લાગે રે મને વાલું લાગે ગુરુ તારું નામ માને. મને ઘેલું લાગે મને ઘેલું લાગે ગુરુજીનું નામ આજ મને વાલું લાગે. અને ગુરુજીનું નામ જેને વાલું લાગે ગુરુજી નામ આ સારામાં એવું જ્યારે સાંભળે ને ત્યારે કાન ઊંચા થઈ જાય. જય હો. વાલું લાગે રે મને વાલું લાગે વાલું લાગે રે મને વાલું લાગે ગુરુજીનું નામ મને વાલું લાગે. મને ઘેલું લાગે મને ઘેલું લાગે ગુરુજીનું નામ આજ મને વાલું લાગે. તમારી માયા લાગી તમારી માયા.
ગયા મારા ગુરુજીના દર્શન કરતા લાખો લોકો તરી ગયા મારા ગુરુજીના દર્શન કરતા લાખો લોકો તરી ગયા મારા ગુરુજીના દર્શન કરતા લાખો લોકો તરી ગયા અરે ઠંડા ગરવા બહી રહ્યા એ તો ભક્તિ ભક્તિ મરી ગયા સર્વા દસી રહ્યા એ તો રત્ની ભક્તિ મરી ગયા એવા મન મુરલી વાલા મન મુરલી વાલા મુરલી વાલા, મુરલી વાલા. આબુ દેખાય છે તમને આબુ દેખાય છે તમને આબુ અહીંયા છે હરી હરી અરે ભાઈઓ પણ હાચવ્યું નહીં એના ખેતર ચકલા ચરી ગયા ભાઈઓ પણ હાચવ્યું નહીં ચકલા કરી ગયા તેમ સાધકોને જ્યારે ગુરુદેવ દીક્ષા આપી મંત્ર આપ્યો એની કદર નહીં કરી પણ હવે વળી હાચવ્યું એ તો અરે અટગામનો વાસળી શહેરમાં રામ નામની લૂંટ છે લૂંટવું હોય તો લૂંટી લેજે નાચવું હોય તો નાચી લેજે ભાઈઓનો જોર કોટક બહેનો તો પારી દે એમાં બહેનો જોર વધારે છે
જય શ્રી કૃષ્ણ અરે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ ગુરુજી અહીંયા આવ્યા ગુરુજી આવ્યા ને એટલા માટે હું ભૂલી ગયો અને ગુરુજીએ શું કીધું ખબર કે એ ભજન ગાઓ કોણ સા ભજન ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ગાઓ રે નામ ગુરુ જીના રંગમાં રસિયાના ચંદ્રમાં સાચું સ્વરૂપ ઓળખાયું. અરે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું. ગુરુ જીના રંગમાં રસિયાના ચંદ્રમાં સાચું સ્વરૂપ ઓળખાયું. અરે સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. અરે સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. એ સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. સૌમાં એક દર્શાયો રે સૌમાં એક દર્શાયું રે. માયાને કાયાનો ભેદ મેલ જાગી. માયાને કાયાનો ભેદ મેલ્યો રે. માયાને કાયાનો ભેદ મેલ જાગી. માયાને કાયાનો ભેદ મેલ્યો જાગે. પોપટ સહજમાં ખોવાયું રે. એ દસમા દ્વારે ખીલ્યા બાર બ્રહ્મા. દસમા દ્વારે ખીલ્યા પરબ્રહ્મા. દસમું દ્વાર એટલે બ્રહ્મરદ્ર. અરે દસમા દ્વારે ખીલ્યા બાર બ્રહ્મને. દસમા દ્વારે ખીલ્યા પરબ્રહ્માને. હૈયે હરખના ભાયો રે. હૈયે હરખના ભાયો રે. અરે જ્યોતિમાં મિલા મારો આત્મા. જ્યોતિમાં હો મારો. અરે જ્યોતિમાં હો મારો આત્મા. જ્યોતિના જ્યોતમાં મારો આત્મા. અરે ત્યારે મહાપદ ભાયો રે. તારે મહાપદ પાયો રે. અરે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં આજ સ્વરૂપ ગુરુજીના રંગમાં ને રસિયાના રંગમાં આજે સ્વરૂપ ઓળખાયું રે. ગુરુજી મારા દર્શન લેવાને વેલા આવજો. મારા દર્શન દેવાને વેલા આવજો. લાવાના દર્શન દેવાને વેલા આવજો. મારા દર્શન દેવાને વેલા આવજો. અરે તારા સાધકોને કાજ, તારા બાલુરાને કાજ. ગુરુજી મારા દર્શન દેવાને વેલા મારા દર્શન દેવાને વેલા આવજો.
સત્સંગ બાકી છે જય રામ જય રામ